જણાવો કે આપના તરફથી મિડ કેપ અને સ્મોલ કેપમાં કઈ પસંદગી તમે લઈને આવ્યો છો? મિડ કેપ સ્મોલ કેપમાં મને ફાર્મા સેક્ટર ઘણો સારો લાગી રહ્યો છે. પહેલા બી મેં ફાર્મા સેક્ટર જ મેં પ્રેફર કર્યું છે. તો આજે મને જે ફાર્મામાં સારું લાગી રહ્યું છે ફોર્ટિસ હેલ્થકેર. એમાં આપણે એક સારો 20-50 ડે ઈએમએ નો ક્રોસઓવર ડેલી ચાર્ટમાં જોઈ રહ્યા છે. અને ફંડામેન્ટલી બી કંપની એક્સપાન્ડ કરી રહી છે અને ડેટ કંપનીમાં ઓછું છે. તો ફાઇનાન્શિયલી કંપની સારી છે અને એક્સપાન્શન બી કંપની કરી રહી છે. તો ફંડામેન્ટલી એક સ્ટ્રક્ચર સારો છે અને ટેકનિકલ સપોર્ટ બી આપણને આજે મળી રહ્યું છે. તો લોંગ ટર્મ માટે મને લાગે છે કે ફોર્ટિસ હેલ્થકેર કન્સિડર કરવું જોઈએ. શોર્ટ ટર્મમાં મને લાગે છે કે જે 945 નો કરંટ પ્રાઇસ છે ત્યાં બાય કરીએ તો 1000 સુધીના લેવલ્સ આપણે શોર્ટ ટર્મમાં જોઈ શકીશું. એના પછી લોંગ ટર્મમાં મને લાગે છે કે 1100 નો લેવલ આવી શકે છે અને એના પછી 1200 સુધી પણ સ્ટોક આવી શકે છે. આ 1 યર હોરાઇઝન પ્રમાણે આપણે બાય કરવું જોઈએ એવું મને લાગી રહ્યું છે.